નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી કે 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 7 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે। 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠું વરસી શકે છે। આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું જવાની શક્યતા રહે છે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12 થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે અને આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે।